નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ચેપ્ટર 4 ભૂમિતિના પાયાના ખ્યાલો બરાબર. ચેપ્ટર 4 ની અંદર ભૂમિતિના પાયાના ખ્યાલો વિશે આપણે ભણવાનું છે. એમાં તમારે યાદ રાખવા જેવા એટલે કે જે મુખ્ય ટોપિક આવે ને એ ટોપિક સમજ્યા બાદ આપણે આખા ચેપ્ટરને આપણે સમજી શકીએ છીએ. તેનો પ્રથમ ટોપિક છે બિંદુ. કયું છે? બિંદુ. હવે તમને ખબર જ છે બિંદુ કોને કહેવાય? તો જોઈએ, કોઈ પણ આમ ટપકું કરવામાં આવે એને શું કહેવાય? બિંદુ કહેવાય છે બરાબર. ગુજરાતીમાં આપણે ટપકું કહીએ અને ગણિતની ભાષામાં શું કહેવાય? બિંદુ કહેવાય. તો બિંદુ એ રેખા તથા સમતલ એ ભૂમિતિના પાયાના અંગ છે બરાબર. ભૂમિતિના પાયાના અંગો કયા કયા છે? તો કે બિંદુ, રેખા અને સમતલ બરાબર. બિંદુ, રેખા અને સમતલ એ ભૂમિતિના પાયાના મુખ્ય અંગો કહેવાય છે. એમાં પ્રથમ આપણે બિંદુ વિશે જોઈએ. તો જુઓ, બિંદુને લંબાઈ, પહોળાઈ કે જાડાઈ હોતી નથી. માત્ર ને માત્ર આમ ખાલી ટપકું જ હોય છે બરાબર. એટલે એને લંબાઈ, પહોળાઈ કે જાડાઈ હોતી નથી. બિંદુ માત્ર શું દર્શાવે છે? સ્થાન જ દર્શાવે છે. શું દર્શાવે છે? સ્થાન દર્શાવે છે. એના આગળ જોઈએ આપણે રેખા. શું જોઈએ? રેખા. તો રેખા જુઓ, એક સીધી લીટીમાં આવેલા અસંખ્ય બિંદુઓ રેખા રચે છે. સીધી લીટીમાં આવેલા મતલબ કે એક બિંદુ, બે બિંદુ, ત્રણ બિંદુ, ચાર બિંદુ, પાંચ બિંદુ, આમ બસ સીધી રેખામાં આવેલા બિંદુઓ શું રચે છે? રેખા રચે છે. શું રચે છે? રેખા. તો કે સીધી લીટીમાં આવેલા અસંખ્ય બિંદુઓ શું રચે છે? રેખા રચે છે બરાબર. આ રેખાની વ્યાખ્યા થઈ ગઈ. તમને કોઈ રેખાની વ્યાખ્યા પૂછે તો શું કહેવાનું? એક સીધી લીટીમાં આવેલા અસંખ્ય બિંદુઓ શું રચે છે? રેખા રચે છે. રેખા બંને બાજુએ અનંત સુધી પ્રસરેલી હોય છે. આજે તમને તીરનું નિશાન દેખાય ને, એ શું દર્શાવે છે? કે અનંત સુધી વિસ્તરેલી છે. આ સાઈડ સુધી પણ આગળ જાય છે અને આ સાઈડ પણ આગળ જાય છે. જમણી સાઈડ પણ આગળ જાય અને ડાબી સાઈડ પણ આગળ જાય. અનંત સુધી રેખા વિસ્તરેલી હોય છે. રેખાની લંબાઈ માપી ન શકાય, કારણ કે અનંત સુધી વિસ્તરેલી હોય એટલે લંબાઈ માપી શકાય નહીં. આપણે આ રીતે પણ લખી શકીએ છીએ. આ તમે જે લખેલું દેખાય છે એ બી, તો એને કઈ રીતે વચાય? રેખા એ બી બરાબર છે. આગળ જોઈએ રેખાખંડ. શું જોવાનું છે આપણે? રેખાખંડ. તો કે રેખાખંડને બે અંત્ય બિંદુ હોય છે. માત્ર સીધી લીટીમાં આવેલી અસંખ્ય બિંદુને રેખા કહીએ બરાબર. પણ બંને છેડે એક એક અંત્ય બિંદુ આવેલા હોય બરાબર છે. એ કોના હોય છે? રેખાખંડના બંને છેડે એક એક અંત્ય બિંદુ આવેલા હોય છે. એટલે કે આને શું કહેવાય છે? બંનેના અંત્ય બિંદુ કહેવાય છે. રેખાખંડને ચોક્કસ લંબાઈ હોય છે, કારણ કે તમને ચોક્કસ બિંદુ આપી જ દીધેલા હોય છે કે એટલા સુધીની, એટલે કે એને આપણે માપી શકીએ છીએ. એટલે કે એની ચોક્કસ લંબાઈ હોય છે. અહીંયા તમને જે દર્શાવેલું છે એ શું દર્શાવે છે? રેખાખંડ એ બી. એને આપણે આ રીતે પણ લખી શકીએ છીએ, રેખાખંડ એ બી, અને વચ્ચાએ રેખાખંડ એ બી બરાબર. એટલે રેખાખંડને માપી શકીએ છીએ, જ્યારે રેખાને આપણે માપી શકતા નથી. આગળ જોઈએ કિરણ. બરાબર છે. શું જોવાનું છે હવે? કિરણ. તો કે કિરણ શું છે? કિરણ એ રેખાનો એવો ભાગ છે જેને એક ઉદ્ભવ બિંદુ, ઉદ્ભવ એટલે શરૂઆત થાય જ્યાંથી, અને બીજી તરફ અનંત સુધી વિસ્તરેલી હોય છે. માની લો કે આ એક ઉદ્ભવ બિંદુ છે, અહીંયાથી શરૂઆત થાય છે, ઉદ્ભવે છે અને અનંત સુધી જાય છે. આને શું કહેવાય છે? કિરણ. મતલબમાં એક સાઈડ તીર હોય છે એને શું કહેવાય છે? કિરણ. તો અહીંયા લખેલું છે, આને શું વંચાય? કિરણ એ બી. આગળ જોઈએ સમાંતર રેખાઓ. બરાબર છે. સમાંતર રેખાઓ શું કહે છે? કે એક જ સમતલમાં આવેલી, આ જે તમને પૃષ્ઠભાગ દેખાય છે ને, આ બધો ભાગ, એને શું કહેવાય? સમતલ કહેવાય બરાબર છે. એક જ સમતલમાં આવેલી બે રેખાઓ પરસ્પર ન છેદે, એટલે કે આમ એક જ સમતલમાં આવેલી બે રેખાઓ અહીંયા અને આમ છેદતી ના હોવી જોઈએ, ભેગી ન થતી હોવી જોઈએ બરાબર. મતલબ આ રીતે હોવી જોઈએ. એને શું કહેવાય? સમતલ રેખાઓ. આ એક જ સમતલ છે, એની અંદર બે રેખાઓ આવેલી છે આમ, તો આને શું કહેવાય છે? સમાંતર રેખાઓ કહેવાય છે બરાબર. છેદતી હોવી જોઈએ નહીં, એટલે કે ભેગી થતી હોવી જોઈએ નહીં. એટલે કે એક જ સમતલમાં આવેલી બે રેખાઓ પરસ્પર ન છેદે તો તે બે રેખાઓ કેવી રેખાઓ કહેવાય છે? સમાંતર રેખાઓ કહેવાય છે બરાબર.
જો બે રેખાઓ પરસ્પરસ છેદે તો માત્ર એક જ બિંદુમાં છેદે છે. કેમાં છેદે છે? માત્ર એક જ બિંદુમાં છેદે છે. એટલે કે માની લો કે બે રેખાઓ છે, જો બે રેખાઓ પરસ્પર છેદે એટલે એક રેખા અને આ બીજી રેખા એકબીજાને છેદે તો કઈ બિંદુ? માત્ર એક જ બિંદુમાં છેદે. એટલે બે રેખાઓ એક બિંદુ કરતા વધારે બિંદુમાં છેદે નહીં. બરાબર છે. હવે આ બધું જ આપણે બિંદુ, રેખા, રેખાખંડ, કિરણ, સમાંતર રેખાઓ, બરાબર, એ બધું આપણે વિસ્તારથી જોઈએ. જો એમાં સ્વાધ્યાય 4.1 નો પ્રશ્ન એક છે કે બાજુમાં દર્શાવેલ આકૃતિ, એટલે તમને આ આકૃતિ આપેલી છે, બરાબર, આ આકૃતિનો ઉપયોગ કરીને આપણે લખવાનું છે. બરાબર, આપણે જે બિંદુ, રેખા, રેખાખંડ ને કિરણો શીખ્યા એ આમાંથી આકૃતિમાં જોઈને આપણે લખવાનું છે, અલગ કરવાના છે આકૃતિમાંથી. કોને કિરણ કહેવાય, કોને બિંદુ કહેવાય ને કોને રેખાખંડ કહેવાય. બરાબર છે. તો આ શું કીધું છે? પ્રથમ 5 બિંદુઓ કીધા છે આપણને. તો બિંદુઓ કોને કહેવાય? કે અસંખ્ય બિંદુઓથી બનતી સીધી લીટીને રેખા કહેવાય. તો અસંખ્ય બિંદુઓ છે તો અહીંયા તો બિંદુઓ આપણને મળી જ જાય. કયા કયા બિંદુઓ છે? તો કે પ્રથમ ઓ. બરાબર, તો શું કહેવાય? ઓ બિંદુ. પછી આવશે બી બિંદુ, પછી ઓ બી, પછી શું આવે? સી બિંદુ, ઈ બિંદુ, ડી બિંદુ. આ બધા શું કયા? બિંદુઓ છે. બરાબર છે. આ બધા શું છે? બિંદુઓ છે. હવે આગળ શું શોધવાનું કીધું છે આપણને? રેખાઓ. શું શોધવાનું કીધું છે? રેખાઓ. તો આકૃતિમાં રેખાઓ આપણે જોઈએ, જેની બંને સાઈડ શું આવી જવું જોઈએ? તીર હોવા જોઈએ. બરાબર, તો આ બે રેખા બની શકે છે. એક રેખા ડી અને ઈ. બરાબર, અહીંથી અનંત જાય જ છે એટલે તો આ બે આપણે રેખા ડી અને ઈ. આગળ જોઈએ રેખા ડી અને ઓ. બીજું કઈ આવશે? તો કે રેખા ડી અને બી. બરાબર છે. આ બધી આપણી રેખાઓ થઈ ગઈ. રેખા ડી અને ઈ, રેખા ડી અને ઓ, રેખા ડી અને બી. બરાબર, બે બાજુ તીર હોય. જો ઓ અને સી નહીં લખી શકે કારણ કે એક જ ઉદ્ભવ બિંદુ છે ને અહીંયાથી અનંત સુધી વિસ્તરેલી છે, તો આ કિરણ બને છે. આગળ જોઈએ. હવે આપણને કિરણ કીધા છે તો કિરણ જોઈએ. તો મેં તમને આગળ જ કીધું, એક ઉદ્ભવ બિંદુ હોય અને અનંત સુધી વિસ્તરેલી હોય એટલે ઓ અને સી. તો કિરણ ઓ અને સી. બીજું કયું કિરણ મળશે આપણને? ઓ અને ઈ. જો અહીંયાથી ઉદ્ભવ બિંદુ આગળ વિસ્તરે છે એટલે ઓ અને ઈ. કિરણ ઓ અને ઈ. પછી કઈ આવશે? કિરણ ઓ અને, બોલો આગળ કયું કિરણ આવશે? કિરણ ઓ અને બી. આમ પણ આગળ જાય છે ને, તો કિરણ ઓ અને બી. બરાબર છે. આગળ કયું કિરણ આવી શકે છે? તો અહીંયાથી ઉદ્ભવ બિંદુ લો અને આગળ જાય તો કિરણ ઈ અને બી. કિરણ ઈ અને બી. બરાબર છે. હવે આગળ જોઈએ. શું જોવાનું છે? રેખાખંડો. તો રેખાખંડો આપણે લખીએ. જો રેખાખંડોની અંદર રેખાખંડ ડી અનંત, અહીં આ બિંદુ લઈએ અને આ બિંદુ લઈએ તો એક રેખાખંડ બિંદુ. રેખાખંડ ડીઈ, રેખાખંડ ડીઓ, રેખાખંડ ઈઓ. આગળ રેખાખંડ ઓબી, રેખાખંડ ઈ અને બી. બરાબર, આ બે ઉદ્ભવ બિંદુ લઈએ તો આ બને રેખાખંડ. ઓકે, ઈ અને બી. આ રીતે આપણે 5 બિંદુઓ, રેખાઓ, કિરણો અને રેખાખંડો શોધતા શીખી ગયા આપેલી આકૃતિ પરથી. હવે આગળ જોઈએ પ્રશ્ન 2. શું કહે છે પ્રશ્ન 2 ની અંદર? તો જુઓ, આપેલા 4 મૂળાક્ષરોમાંથી દરેક વખતે માત્ર 2 મૂળાક્ષરોનો ઉપયોગ કરી આપેલા રેખાના શક્ય તેટલા નામ લખો. શું કહે છે? અહીંયા આકૃતિ આપેલી છે. બરાબર છે. આ આકૃતિના કોઈ પણ 4 મૂળાક્ષરોમાંથી 2 જ મૂળાક્ષરોનો ઉપયોગ કરીને રેખાને અલગ અલગ કેટલી રીતે લખી શકાય એ આપણે જોવાનું છે. બરાબર છે. તો પ્રથમ આપણે જોઈએ, એક બિંદુ પેલા લઈએ આપણે
બિંદુ એ લેતા, બિંદુ આપણે એ લઈએ ને કેટલી રેખા બને? તો જો રેખા એ બી બને, અહીંથી આ તો રેખા એ બી, પછી રેખા એસી, રેખા એડી. ઓકે, હવે કયું લેવાનું? હવે બી બિંદુ લઈએ, બિંદુ બી લેતા, બરાબર. બિંદુ બી લઈએ તો કયા કયા બને? બી અને એ, તો કે રેખા બી એ, પછી રેખા બીસી, પછી બી અને ડી એટલે કે રેખા બીડી. બરાબર છે. હવે આગળ જોઈએ, ત્રીજું લઈએ, બિંદુ સી લઈએ, બિંદુ સી લઈએ તો કે સી એ, તો કે રેખા સી એ, સી બી તો કે રેખા સી અને બી, અને રેખા સી અને ડી, સી અને ડી. હવે આગળ બિંદુ લઈએ, બિંદુ આપણે ડી લઈએ, બરાબર છે. તો કેટલી રેખાઓ બને અને કઈ રીતે લખી શકાય? તો ડીસી, તો રેખા ડીસી, રેખા ડીબી, અને રેખા ડી એ. તો જો દરેક વખતે માત્ર 2 મૂળાક્ષરોનો ઉપયોગ કરીને આપણે 3 ને 3 6, 3 3 9 ને 3 4 12 એટલે 12 વખત અલગ અલગ રીતે નામ આપી શકાય રેખાના. આગળ જુઓ, પ્રશ્ન 3 શું કહે છે? આકૃતિનો ઉપયોગ કરીને જે તમને માહિતી આપી છે એ પૂરવાની છે. ઈ બિંદુને સમાવતી રેખાઓ, શું કરવાનું છે? ઈ બિંદુને સમાવતી રેખાઓ આકૃતિ છે, એમાંથી ઈ બિંદુને સમાવતી રેખાઓ લખવાની છે. તો ઈ બિંદુને સમાવતી રેખાઓ, તો પેલા કે ઈ બિંદુ કઈ રેખા પર આવેલા છે? તમે જો આ રેખા દેખાય છે, આ રેખા ઉપર શું આવેલા છે? ઈ બિંદુ આવેલા છે. જો અહીંયા રહ્યું ઈ બિંદુ, બરાબર છે. તો એને સમાવતી રેખાઓ લખવાની છે. તો ઈ બિંદુને સમાવતી રેખાઓ કઈ આવશે? તો કે એ અને ઈ આવશે, તો લખી શકાય રેખા એ ઈ, બરાબર છે. બીજી લખી શકાય, જો આ રેખામાં અહીંયા પણ છેદે છે, બરાબર, એટલે રેખા એફ ઈ. બીજી લખી શકાય તો કે હા, આ બની શકે બી અને ઈ, તો રેખા બી ઈ. આગળ ડી પણ છે, તો રેખા ડીઈ. 4 રેખાઓ લખી શકાય, રેખા એઈ, રેખા એફ ઈ, રેખા બીઈ, રેખા ડીઈ. ઈ બિંદુને સમાવતી રેખાઓ. આગળ જોઈએ, એ બિંદુમાંથી પસાર થતી રેખાઓ, એટલે એ માંથી પસાર થતી રેખાઓ, અહીંયા બિંદુ એ છે, આમાંથી પસાર થતી રેખાઓ કઈ કઈ છે એ આપણે જોઈએ. તો એમાંથી ઘણી બધી રેખાઓ નીકળી શકે છે. જો આ એ બિંદુ અહીંયા છે તો એક આ નીકળે, પછી અહીંથી આ નીકળી શકે, બરાબર છે. આપણે એક લખી હોય તો કઈ લખી શકાય? આ એ લખી શકાય, તો કે હા, અહીંયાથી પસાર થતી રેખાઓ છે તો કઈ લખી શકાય છે? એ ઈ, રેખા એ ઈ. આ પણ લખી શકાય, આગળથી આમ જતી હોય તો રેખા એ ડી લખી શકાય, રેખા એ બી લખી શકાય, બરાબર છે. રેખા એ ઈ. આગળ જુઓ, આગળ છે સી. ઓ બિંદુ કે જેમાં છે તેવી, ઓ બિંદુ જેમાં છે તેવી રેખાઓ લખવાની છે. ઓ બિંદુ જેમાં છે, ઓ બિંદુ શોધો તો કે અહીંયા છે. કઈ રેખા ઉપર છે? તો રેખા સી ઓ. તો કઈ આવશે? રેખા સી ઓ. અથવા શું લખી લખાય? રેખા
ઓ સી પણ લખી શકાય, બરાબર. બેમાંથી ગમે એ લખો તો ચાલે. આગળ છે ડી. એકબીજીને છેદતી હોય તેવી રેખાની બે જોડ, એકબીજાને છેદતી હોય તેવી રેખાની બે જોડ લખીએ તો રેખા એકબીજાને છેદતી હોય એવી, બરાબર. તો અહીંયા જો બે છેદે છે, એક આ બાજુ અને એક આ બાજુ, તો કઈ આવશે? રેખા એ ઈ કોને છેદે છે? સીઓ ને. કોને છેદે છે? રેખા એ ઈ કોને છેદે છે? સીઓ ને. તો અહીંયા લખી શકાય એક જોડ એ ઈ અને સી ઓ, જે કોને છેદે છે? જે છે તે બિંદુ બી, બિંદુ બી ને છેદે છે. બીજી, તો બીજી પણ લખી શકાય. જુઓ, બીજી ઈ એફ, બીજી કઈ આવશે? રેખા ઈ એફ અને રેખા એ ઈ કયા બિંદુને છેદે છે? બિંદુ ઈ ને છેદે છે. તો બીજી જોડ આપણે લખી શકીએ. ઈ એફ અને રેખા એ ઈ, બરાબર. જે કયા બિંદુને છેદે છે? જે બિંદુ ઈ ને છેદે છે. જે આપણે બે જોડ લખી, બરાબર છે. આગળ જોઈએ પ્રશ્ન 4. કેટલી રેખાઓ પસાર થાય એ આપણે કહેવાનું છે એક બિંદુમાંથી, બરાબર છે. માની લો મેં એક બિંદુ કર્યું, એમાંથી કેટલી રેખાઓ પસાર થાય? તો હું એક રેખા આમ પસાર કરી શકું? તો કે હા, એક થઈ. આ પણ આમ પસાર થઈ શકે? તો કે હા, બે પણ થઈ શકે. આ રીતે પણ થઈ? તો કે ત્રણેય થઈ શકી. તો કે ચારેય થઈ શકી. પાંચેય થાય. જો અનંત રેખાઓ આમાંથી તમે પસાર થઈ શકે, બરાબર છે. તો આપણે જોઈએ કે રેખા છે એક બિંદુમાંથી અનંત રેખાઓ, અસંખ્ય રેખાઓ પસાર થઈ ગઈ. અહીં એક બિંદુ આપણે લીધું, માની લો કે બિંદુ આ તમારું કયું છે? ઓ બિંદુ છે. આ ઓ બિંદુ છે, એમાંથી તમારે આમ રેખા પસાર કરો તો આ રેખા એલ પસાર થઈ શકે. આ રીતે કરો તો રેખા એમ પસાર થઈ શકે. આ રીતે કરો તો રેખા એન પસાર થઈ શકે. આ રીતે કરો તો રેખા પી પસાર થઈ શકે. એનો મતલબ છે કે એક બિંદુમાંથી લખી શકાય જવાબમાં, એક બિંદુમાંથી એક બિંદુમાંથી અસંખ્ય, કેટલી? અસંખ્ય, બરાબર. અસંખ્ય રેખાઓ પસાર થઈ શકે. આપણે જોયું ને, આ એક બિંદુમાંથી અસંખ્ય રેખાઓ પસાર થઈ શકે છે. હવે બીજી છે, જુઓ. બીમાં તમને શું કે બે બિંદુમાંથી કેટલી રેખાઓ પસાર થાય? માની લો એક બિંદુ મેં અહીંયા કર્યું ને એક બિંદુ અહીંયા કર્યું, તો આમાંથી કેટલી રેખા પસાર થાય? તો કે એક જ રેખા પસાર થાય. એકથી વધારે રેખા પસાર થઈ શકે નહીં. તો આમાં લખી શકાય કે બે બિંદુમાંથી માત્ર ને માત્ર એક જ રેખા પસાર થઈ શકે, બરાબર છે. આગળ જોઈએ પ્રશ્ન 5. નીચેની દરેક પરિસ્થિતિને અનુરૂપ કાચી આકૃતિ દોરો. આજે તમને જે વિગત આપી છે એના આધારે તમારે આકૃતિઓ દોરવાની છે. પ્રથમ છે એમાં બિંદુ પી રેખાખંડ એ બી પર છે. શું કીધું છે પેલી આકૃતિમાં? કે બિંદુ પી રેખાખંડ એ બી પર છે. તો પેલા રેખાખંડ દોરીએ. તો આ આપણે આ દોર્યો રેખાખંડ. રેખાખંડને બંને બાજુ તીર હોય નહીં. રેખાખંડ કયા કીધા છે? એ બી. તો આ લખ્યો એ અને બી. હવે શું કીધું છે કે બિંદુ પી રેખાખંડ એ બી પર છે, તો અહીં વચ્ચે પી લખી દઈએ તો થઈ ગયો રેખાખંડ એ બી પર બિંદુ પી આવેલું છે. આ કાચી આકૃતિ દોરાઈ ગઈ. આગળ જુઓ, બી માં શું કહે છે તમને? કે રેખા XY અને
રેખા પી ક્યુ એમ બિંદુમાં છેદે છે. તો માની લો પેલા હું એક જ બિંદુ કીધું છે એટલે આપણે આગળ સમજૂતી આપતા હતા ત્યારે આકૃતિ દોરી હતી આપણે. માની લો કે રેખા મેં XY દોરી અહીંયા, બરાબર છે. બીજી એક રેખા અહીંયા દોરું છું, રેખા પી અને રેખા ક્યુ એમ બિંદુમાં છેદે છે. તો અહીંયા જે બે ભેગી થાય છે એનો કયું બિંદુ નામ આપ્યું આપણે? એમ બિંદુ, બરાબર છે. આગળ જોઈએ સી. રેખા એલ પર ઈ અને એફ બિંદુ છે પણ ડી નથી. હવે જુઓ, રેખા એલ પર ઈ અને એફ છે પણ ડી નથી. માની લો હું એક રેખા દોરું છું, આ આખી રેખા મેં દોરી, એનું નામ મેં એલ આપ્યું. હવે શું કીધું છે? ઈ અને એફ છે તો અહીંયા ઈ લખું, અહીંયા એફ લખું, પણ ડી નથી તો ડી નહીં લખું. થઈ ગયું. આગળ જોઈએ ડીમાં જુઓ, રેખા ઓપી અને રેખા ઓક્યુ બિંદુ ઓમાં મળે છે. બે રેખા છે ઓપી અને ઓક્યુ, જો બેમાં સામાન્ય ઓ છે એટલે માની લો હું એક રેખા દોરું અહીંયા, આ રેખા દોરી મેં પી, બરાબર, એક બિંદુ. અહીંયા એક બીજી એક રેખા દોરું છું, અહીંયા દોર્યું ક્યુ, એક બિંદુમાં મળે છે ઓમાં, તો અહીંયા ઓ લખ્યું. તો જો આ થઈ ગયું રેખા ઓપી. આ રેખા શું બની? ઓપી. અને આ રેખા શું બની? ઓ ક્યુ, બરાબર. એક બિંદુ ઓમાં મળે છે તો આ બિંદુ ઓમાં આપણે મેળવી, બરાબર. આગળ જોઈએ પ્રશ્ન 6. શું કહે છે પ્રશ્ન 6 ની અંદર? નીચે રેખા MN ની આકૃતિ દોરેલ છે. તો એક રેખા આપણે દોરેલી છે, MN ની આકૃતિ દોરેલ છે. આપેલી આકૃતિના આધારે આપેલા વિધાનો સાચા છે કે ખોટા તે જણાવવાના છે. વિધાનો સાચા છે કે ખોટા તે આપણે જોવાના છે, બરાબર છે. પેલું છે ક્યુ એમ ઓ એન અને પી એ રેખા MN પર આવેલા છે. શું કે છે? ક્યુ એમ ઓ એન અને પી એ રેખા MN પર આવેલા છે. તો જો અહીંયા રેખાની આપણે આકૃતિ આપેલી છે, બરાબર છે. તો જો આવેલા છે, ક્યુ આવેલો છે, એમ આવેલો છે, ઓ આવેલો છે, એન આવેલો છે અને પી આવેલો છે, બરાબર છે. તો પ્રથમ વિધાન કેવું છે? સાચું છે. ઓકે, આગળ જોઈએ એમ એન અને એમ ઓ અને એન એ રેખાખંડ MN પર આવેલા છે. એમ અને ઓ અને એન રેખાખંડ MN, તો જો એટલામાં જો આવેલા છે ત્રણેય બિંદુઓ, તો કે હા, તો આ વિધાન પણ કેવું છે? સાચું છે. આગળ જુઓ સી. એમ અને એન એ રેખાખંડ MN ના અંત્ય બિંદુઓ છે. તો એટલી આકૃતિને તમે ધ્યાનમાં રાખો તો એક અંત્ય બિંદુ અને બીજું અંત્ય, તો MN અંત્ય બિંદુઓ છે. તો કે હા, તો શું આવશે? આ વિધાન પણ કેવું છે? ખરું, એટલે સાચું છે. આગળ જુઓ ડીમાં, ઓ અને એન એ રેખાખંડ ઓપી ના અંત્ય બિંદુઓ છે. જો ઓ અને એન રેખાખંડ ઓપી ના અંત્ય બિંદુઓ છે. તો આ થોડું અંત્ય બિંદુ તો પી આવે ને છેલ્લું. તો આ વિધાન કેવું છે? ખોટું છે. બરાબર છે. આગળ જુઓ ઈમાં. શું કહે છે ઈમાં? એમ એ ક્યુ ઓ કે રેખાખંડ QO નું એક અંત્ય બિંદુ છે ઈ. એમ એ ક્યુ અને ઓ આ બે રેખાખંડનું એક અંત્ય બિંદુ છે. તો આ તો વચ્ચે છે. તો આ વિધાન કેવું પડે છે? જો ક્યુ અને ઓ આ રેખાખંડ, બરાબર, એનું અંત્ય બિંદુ એમ કીધું છે, એમ તો વચ્ચે છે. તો આ વિધાન કેવું છે? ખોટું.
બરાબર છે. આગળ જોઈએ. એફમાં શું કહે છે? એમ એ કિરણ ક્યુપી પરનું બિંદુ છે. એમ એ કિરણ ક્યુપી નું ઉપરનું બિંદુ છે. તો જુઓ, આ એમ જોઈએ અને અહીંયા કિરણ કીધું છે ક્યુપી, તો અહીંયાથી આપણે શરૂઆત કરીએ કિરણની. અહીંયાથી કિરણની શરૂ થાય છે એટલે સુધી, બરાબર. અહીંયા ક્યુ છે અને અહીંયા પી છે. અહીંયા ક્યુ છે અને અહીંયા છે પી. શું કહે છે? એમ બિંદુ. તો એમ તો ઉપર વચ્ચે આવેલું જ છે. ઉપર કિરણ પર બિંદુ કહેવાય? તો કે હા. તો એ વિધાન કેવું પડશે? સાચું પડશે. એફમાં વિધાન કેવું આવશે? સાચું. બરાબર છે. આગળ જુઓ જીમાં. કિરણ ઓપી એ કિરણ ક્યુપી થી ભિન્ન છે. બરાબર, ભિન્ન એટલે અલગ. તો જુઓ અહીંયા શું કીધું છે આપણને? ઓપી. તો આ ઓપી કિરણ ગયું આ રીતે. અહીંયા પી છે અને અહીંયાથી શરૂઆત એટલે ઓ. બીજું શું કીધું છે? ક્યુપી. તો અહીંયા ક્યુ છે ને અહીંયા પી છે. આ રીતે છે. બરાબર. ઓપી અને ઓક્યુ ભિન્ન બિંદુઓ છે જીમાં. બરાબર છે. તો આ વિધાન કેવું છે? સાચું છે, કારણ કે બંનેનો માર્ગ કેવો છે? જુદો જુદો છે. અહીંયા શું લખવાનું? જીમાં સાચું. આગળ જુઓ. એચ. કિરણ ઓ પી અને કિરણ ઓ એમ એ સમાન છે. ઓપી અને ઓ એમ એ સમાન છે. જો અહીંયા જુઓ આકૃતિમાં. ઓપી, ઓ અને પી એટલે કે કિરણ આ ઓપી. બીજું કયું કીધું છે? ઓ એમ. તો ઓ એમ એ આ સાઈડ થી જાય છે. આમ ઓ અને એમ. બરાબર છે. જો આનું ઉદ્ભવ બિંદુ આ તરફ જાય છે અને આ બિંદુ આ તરફ જાય છે. એટલે બંને કેવા છે? અલગ અલગ છે. પણ અહીંયા શું કીધું છે? કે સમાન છે. તો આ વિધાન કેવું પડશે? ખોટું. બરાબર છે. ઓપી અને ઓ એમ એ વિરુદ્ધ કિરણો છે. જોયા ને આપણે? એક આ સાઈડના મોઢે જાય છે અને એક આ સાઈડ જાય. એટલે બંને કેવા જાય છે? વિરુદ્ધ જાય છે, વિરુદ્ધ દિશામાં જાય છે. એટલે કે સમાન છે નહીં. એટલે એચમાં શું આવશે? ખોટું. આગળ જુઓ આઈમાં. આઈમાં શું કહે છે આપણને? કે કિરણ ઓ એમ અને કિરણ ઓપી નું વિરુદ્ધ કિરણ નથી. બરાબર છે. તો જુઓ ઓ એમ, અહીંયા હું બીજી આકૃતિ દોરું છું કાચી. આ ઓ એમ છે એટલે અહીંયાથી ઓ અને એમ એવું કીધેલું છે. પણ આપણે આકૃતિમાં જોઈએ અહીંયા જુઓ તો ઓ અને એમ આ સાઈડને નિશાન જાય છે. આ રીતે જાય છે. બરાબર છે. અહીંયા ઓ છે અને અહીંયા એમ છે. બીજું ઓપી. તો કે અહીંયા ઓ અને પી. તો આ કિરણ આ સાઈડ જાય છે. અહીંયા ઓ છે અને આ છે પી છે. શું કહે છે આમાં? ઓએમ, કિરણ ઓએમ અને એ કિરણ ઓપી નું વિરુદ્ધ કિરણ નથી. પણ અહીંયા તો આપણે જોઈએ તો જો એકબીજાની વિરુદ્ધ જ છે ને. એક આ સાઈડ જાય છે અને એક આ સાઈડ જાય છે. તો આ તો બંને વિરુદ્ધ કિરણ છે. તો આ પેલું વિધાન કેવું છે? ખોટું. વંદે માતરમ વિદ્યાર્થી મિત્રો.